શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળી રહ્યા એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ કરા જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર એક ને એક જ બિરાજમાન છે. કબીર કુવા એક પનિહાર્યો અનેક, બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ મેં. જુઓ તો ખરા મારા નારાયણ, કોઈ એવી વસ્તુ નથી કે જેની અંદર મારો નારાયણ ન હોય. સંતો મહાપુરુષોએ કહ્યું કે વૃક્ષમાં પણ નારાયણ જો દૃષ્ટિ શુદ્ધ હોય તો આ લીમડામાં મારો રામ દેખાય. દૃષ્ટિ શુદ્ધની જરૂર છે. તો માનવમાં શું કામ ન દેખાય? જ્યાં સુધી મારી આંખમાં વિકાર છે ત્યાં સુધી માનવમાં પણ હું જોઈ શકતો નથી. અને સંતો મહાપુરુષો એ પશુમાં, કૂતરામાં, ગધેડામાં, વનસ્પતિમાં, દિશાઓમાં, રજકણમાં નારાયણ 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 વિરાજી રહ્યો છે. મારા બાપ, દૃષ્ટિ શુદ્ધ કરવાને માટે આ સત્સંગ છે. બાપ એટલા માટે છે. ધીરે 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 એવી કોશિશ કરો. એવું જ નથી કે બધું ઓચિતો જ આપણે મેળવી લઈએ, એવું નથી. પણ આપણે ગ્રસ્તીથી ધીરે 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 સત્સંગ કરતા 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 મને અને તમને નારાયણ સુધી પહોંચવાનું છે, એના ચરણ સુધી, મારા ભગવાનના ચરણ સુધી. મહાપુરુષોએ કહ્યું કે એકવાર બેન પડ્યું, બેન પાણીના ઘડા ભરી અને આવે છે, એકબીજાને સામે મળે છે. અને તે વખતે પોતપોતામાં ચર્ચા, પોતપોતાના ગામની, પોતાના ભાઈઓની, સંબંધીની ચર્ચાઓ કરે છે. ને એટલામાં જ હરે ફરે હરે ફરે તાળી પાડે. પણ એની જે સુરતા છે એ સુરતા બેડલામાં છે. બેડલો ડગતો નથી મારા બાપ. એટલે મહાપુરુષ કહ્યું છે, જેની સુરતા સામણિયાની સાથ વદે વેદવાણી રે. હરિને ભજતા એ હજુ કોઈની મારા બાપ. જેણે જેણે સંતોનો આશ્રય લીધો, જેના ઘરમાં 24 કલાક પરમાત્માની સેવા, પરમાત્માનું સ્મરણ, આરતીયું,
સતત 24 કલાક જેના મનની વર્તે, જેની સુરતા સાંભળ્યાને સાથ બાપ ડુંગરેજી બાપા તો એવું બોલતા કે જો સુરતા એની અંદર લાગી જાય તો તમારો નામ કયો ને દેહ કયો ને ગામ કયો એ પણ વિસર્જન થઈ જાય. એની સુરતા લાગે. પણ સુરતા ક્યારે લાગે? જ્યારે બાપાએ કીધું કે ઝંખના જોઈ, પ્યાસ જોઈ. હું માનવ છું, મારે મારા આત્માનો ઉદ્ધાર કરવાને માટે કંઈક તો પ્રયત્ન કરું. શરીર તો બળીને રાખ થવાનું છે બાપ, આજે છે ને કાલે નથી. પણ જે અંદર આત્મા વિરાજમાન છે, મારો નારાયણ છે, એ તો અખંડ જ્યોત છે મારા બાપ. એનો કોઈ દિવસ વિનાશ થતો જ નથી. એ અખંડ છે. એ અખંડ, એની દુર્ગતિ ન થાય, એ પશુ જોનીમાં ન જાય, એ પક્ષીઓની જોનીમાં ન જાય, એના માટે પરમાત્માએ કૃપા કરી અને માનવ શરીર આપ્યો કે તું માનવ, તું તારા આત્માનો ઉદ્ધાર કરી શકીશ. તો બાપ આવો સુંદર શરીર મળ્યો છે કે જે શરીરથી હું અને તમે પરમાત્મા સુધી પહોંચી શકીએ. અને એ આત્માને બીજી હલકી જોની ન મળે તેના માટે આ એક બારી આપી છે. બારી કે આ બારીમાંથી, સંસાર સાગરમાંથી તમે પાર થઈ શકશો. એ મહાપુરુષો ડુંગરેજી બાપા વારંવાર ડુંગરેજી બાપા કહેતા કે અમૂલ્ય તત્વ પરમાત્માએ તમને આપ્યું છે. શરીર કોઈ સાધારણ નથી, ભલે મળમૂત્રથી ભરેલો છે. એ પછીનું વળે તો ગંધ પણ મારે, પણ બાપ એ શરીર દેવ મંદિર છે. એ શરીરની અંદર મારો નારાયણ વિરાજે છે મારા બાપ. એ શરીર કોઈ જેવો તેવો નથી, એ પરમાત્માનું મંદિર છે. હું અને તમે સત્સંગ કરતા નથી, સંતોના સમાગમ કરતા નથી, તેથી મને અને તમને ખબર નથી કે આ શરીર શું છે. એ શરીર કોઈ સાધારણ નથી, અને આ શરીરથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. આ જ શરીરથી સંતોનું સમાગમ થઈ શકે. એવું આ સુંદર શરીર એ પરમાત્માએ કૃપા કરી મને અને તમને આપ્યો છે. અને એ શરીર જો જેમ નદીમાં પૂર આવે ને વહી જાય પાણી, એવી રીતે જો એ શરીર વહી જાય તો બાપ શું તમે કમાવ્યા? તમે શું આ શરીરની કિંમત કરી? એનો વિચાર થોડું કરજો મનથી. પરમાત્માએ તમને મન એટલા માટે આપ્યો છે તમારી ભૂલો જોવા માટે. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, તેમાં મન મુખ્ય રાખ્યો છે. કારણ કે એને આરીસો કહેવામાં આવે છે. એ મનથી તમે જેટલી ભૂલો કરી હશે એ મન તમને બતાવશે કે તમારી જીવન દેવીમાં તમે આટલી ભૂલ કરી છે ને આટલા તમારા હાથથી સત્કર્મ થયા છે. મન તમને કહેશે. જગતનો માનવી તો તમારા વખાણ કરશે મોઢા ઉપર. જગતનો માનવી તો કહેશે બાપા તમે બહુ સારું બોલ્યા, પણ કેવો બોલ્યો એ હું તો મારા મનને પૂછું ત્યારે ખબર પડે. અને મન જે કહે છે એ સત્ય જ બોલે, મન અસત્ય ન બોલે. કારણ કે મન બ્રહ્મ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ મન છે, રામ સ્વરૂપ મન છે, કૃષ્ણ સ્વરૂપ મન છે, અને મા જગદંબા સ્વરૂપ પણ એ મન છે. ભગવાન ગીતાજીમાં કહ્યું કે અર્જુન મન હું પોતે છું. આટલા સુધી ભગવાન પોતાના મુખથી બોલ્યા છે મારા બાપ. અને એ મનને આપણે જેમ તે વેફડ્યા કરીએ છીએ. કિચડમાં મન જાય તો આપણને શરમ થતી નથી કે હું માનવ છું ને મન કિચડમાં જાય છે. કંઈક તો સાધના કરો મનની, થોડીક સાધના કરો કે મન કિચલમાં ન જાય. એના માટે તમે જાગૃત થાઓ. આ સત્સંગ જાગૃત કરવા માટે છે. જેનો મન શુદ્ધ થયો છે
એ બધાએ ભગવાનને પ્રાપ્ત કરી લીધા. નરસિંહ શું, તુકારામ શું, મીરા શું. મનની સાધના છે મારા બાપ. એ મનને જેમ તેમ તમે વિફળીને નાખો કે જ્યાં મન જાય ત્યાં તમે ચાલ્યા જાઓ, એ સારું નથી. તમારા મનને સમજાવો. જેવી રીતે બાળકને જો એ નાનું બાળક હાથ પગ રડી રડીને જો સર્પને પકડવા જાય તો મા એને ઉઠાવી લે. જો અગ્નિના ચૂલાની અંદર જો હાથ નાખવા જાય તો મા એને ઉપાડી લે. જો કિચનમાં જતો હોય તો મા એને ઉપાડી લે. એ તમે મનના મા ને બાપ છો. તમે થોડીક તો સંભાળ કરો મારા બાપ મનની. મન કહે કે આજે આ ફિલ્મ જોઈ છે તો તમે આ આખો શરીર 125 કિલોનો એ ઉપડી જાય. કોઈ દારૂ પીવા આ શરીરને લઈ જાય. વિચાર તો કરો. હું અને તમે માનવ છીએ, અને માનવ ક્યારે બને? જ્યારે મન માનવ બને ત્યારે માનવ કહેવાય. શરીરથી તો ઘણા માનવ છે. મન ક્યારે માનવ બને? જ્યારે માનવ ધર્મ જ્યારે મનમાં આવે ત્યારે માનવ કહેવાય. કંઈક લાજા ધર્મ નીતિ વ્યવહાર શુદ્ધ એવું મારે અને તમારે સમજવાનું છે. હું માનવ છું, મારા વ્યવહારની અંદર ક્યારે ઘોટાળા ન હોય મારા બાપ. પૈસા પાછળ પડો છો. પૈસો આજ દિવસ સુધી મેં એવી કોઈ નિનામી જોઈ નથી કે કોઈ દીકરાએ પૈસાની થેલી બાપને આપી હોય. આજ દિવસ સુધી મેં નથી જોઈ. એમને એમ ઠાઠડી લઈને ભાગી જાય. અને આપણે બધા જોયા કરી છે કે શું દિશા છે આપણી. તો આટલું બધું શું કામ પાપ કરવાનું? પૈસો શું કરશે? પૈસા કરતા પરમેશ્વર આગળ છે. જેણે જેણે પરમેશ્વરના પગ પકડ્યા છે એની પાસે તો પૈસો દોડતો દોડતો આવે. માં લક્ષ્મીજી આવે ને મારો નારાયણ આવે. જેણે જેણે પરમેશ્વરને પકડ્યા ત્યાં લક્ષ્મી નારાયણ બેનું વાસ હોય છે. અને એ ઘર મંદિર હોય. પ્રયાગ બની જાય, હરિદ્વાર બની જાય એ ઘર. બાપા ડુંગરેજી બાપા કહેતા કે ગૃહસ્થીને ક્યાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી, એને કોઈ એવી તપસ્યા કરવાની જરૂર નથી કે એક પગ ઉપર ઊભા રહેવાનું. શિયાળો આવે ત્યારે તળાવની અંદર ડૂબકીઓ માર્યા કરીએ એવી કોઈ તપસ્યાની જરૂર નથી. ડુંગરેજી બાપા કહેતા તમે તમારા સગા સંબંધીઓ સાથે બેઠા, ખૂબ બેસો, ખૂબ ચર્ચા કરો, ભાવથી કરો, પ્રેમથી એની સાથે હલી મળીને હલો. તમારા દીકરા છે એની સારી સલાહ આપો, એના લગ્ન કરો. ગૃહસ્થીને શું છે? ગૃહસ્થી બધું કરી શકે છે, પણ વસ્તુ ડુંગરેજી બાપા એક જ કહેતા કે જેની સુરતા સાંભળ્યાને સાથ. કોઈ પાપ નથી મારા બાપ. જીવનની અંદર કોઈ પાપ નથી. જો જીવતા આવડી જાય તો આ સંસાર, એ સંસાર જે છે તે અમૃત સ્વરૂપ છે. જો જીવતા આવડી જાય તો. અને જીવતા ક્યારે આવડે? જ્યારે કોઈ સંત મહાપુરુષના સમાગમ કરીએ ત્યારે. સંતો વગર સમજણ પડતી જ નથી. 60 વર્ષ 70 વર્ષ નીકળી જાય, પૈસો પૈસો, દીકરો દીકરો. અરે દીકરો દીકરો એ નથી મારા બાપ. જો સત્સંગ કરો, સંતોનું સમાગમ કરો તો દીકરો દીકરો એ નથી. સુખદેવજી મહારાજ પાછળ વ્યાસ નારાયણ દોડ્યા, હે સુખ મારો દીકરો. ત્યારે સુખદેવજી મહારાજે વ્યાસ નારાયણને કીધું કે તમે તો જ્ઞાની છો અને આટલી બધી તમને આસક્તિ પુત્ર માટે. હું તો કોઈનો પુત્ર થયો નથી, કોઈનો પિતાએ નથી, કોઈનું હું પત્નીએ નથી અને કોઈનું પતિએ નથી. હું તો નિજ આત્મા છું. તમારા દીકરા છે ને નિજ આત્મા છે. હું તો એમ કહું છું, સંતો કહે છે, મહાપુરુષો કહે છે કે ઘરની અંદર ક્યારે કંકાસ ઊભો ન થાય એની કાળજી રાખજો. ડુંગરેજી બાપા, તમારા ઘરની અંદર ક્યારે કંકાસ ઊભો ન થાય એની બહુ કાળજી રાખજો.
કારણ કે ઘરની અંદર જેટલા છે એ બધા નારાયણ સ્વરૂપ જ છે. જ્યારે તમારી દૃષ્ટિ ભેદમય થાય છે, જ્યારે ભેદ ઊભો થાય છે, ત્યારે તમે ઘરની અંદર ઝઘડા કરો. ઝઘડા વિચાર તો કરો બાપ. આ ઝઘડો માનવને સારું લાગે? માણસને શરમ આવવી જોઈએ કે હું ઝઘડો કરું. હું માનવ છું. અને કદાચ કોઈ તમો ગુણથી કદાચ કોઈ બોલતો હોય, કડવો બોલતો હોય, તો આપણે આ પંખા તો નથી ને કે બીજો બટન દબાવે ને આપણે ફરીએ. એવા તો નથી ને કે બીજો આપણે ક્રોધ કરાવે ને હું ક્રોધમાં આવી જાઉં ને જેમ તેમ બોલું. એવું ન બનવું જોઈએ મારા બાપ. તમો ગુણી બોલતો હોય તો સીતારામ સીતારામ સીતારામનું જપ કરો. ક્રોધ આવે ને ત્યારે ભગવાન નામ, પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો, નામનું જપ કરો. જેમ દૂધમાં ઉભરો આવે અને પાણી નાખો એટલે દૂધ શાંત થઈ જાય, ઉભરો શાંત થઈ જાય. એવી રીતે જ્યારે તમને ક્રોધ આવે ને ત્યારે શ્રી રામ શ્રી રામ શ્રી રામનું જપ કરો. ક્રોધ શાંત થઈ જશે. તમારી પત્ની નારાયણ છે. લગ્ન થયા તેથી એવું ન સમજવાનું કે આ મારી દાસી છે. એ નારાયણ છે અને તમારો ઉદ્ધાર કરવા માટે, તમને સત્સંગ આપવા માટે એ ધર્મ પત્ની છે. અને જે પત્ની પોતાના પતિને કુમાર્ગે લઈ જાય એ સમજી લેવાનું કે આ મારો આગળનો પૂર્વ જન્મનો વેરી છે. પણ સાથે સાથે એવું પણ હોવું જોઈએ કે એનાથી બગાડવું નહીં. ક્યારે ન બગાડવાનું. જેવી હોય તેવી નિભાવો કહો. હા, નિભાવો. તો આ જે જીવન છે સંસારની અંદર, એ સંસાર આપણે અમૃત બની જાય. છોકરા ઉપર પર ક્રોધ ન કરવાનું, સમજી લેવાનું કે આ મારો દીકરો નથી, મારો નારાયણ છે. એની અંદર મારો નારાયણ વિરાજે છે. કોની સાથે મોઢું આંખું કરું અને કોની સાથે કડવા શબ્દ બોલું. કડવો શબ્દ કોણ બોલે? જેની જીવનની અંદર અધૂરાશ છે, અજ્ઞાન છે, જડતા છે, એ જ કડવો બોલે છે. નહીં તો કડવી વાણી બોલાય જ નહીં. જ્યારે જ્યારે તમને ક્રોધ આવે ત્યારે તમારે સમજી લેવાનું કે હું અજ્ઞાની છું અને હું જડતામાં છું. કોઈ સંતનું સમાગમ મેં નથી લીધો અને સત્સંગ કર્યો છે, ઉપરથી ચાલ્યો ગયો છે. જો સત્સંગ કરેલો હોય તો ક્રોધ જ ન હોય. શાંત શાંત શાંત. સંતો મહાપુરુષો જે છે ને, એને ઘણા મહાપુરુષો કડવા શબ્દ કહે છે. ત્યારે એ શું બોલે? મારા નારાયણની ઈચ્છા હશે, મારા નારાયણની ઈચ્છા હશે. એવું નથી બોલતા કે મને ગાળો શું કામ લીધી, એ નથી બોલતા. આજે મારા નારાયણની એવી ઈચ્છા છે. ગધેડા ઉપર તુકારામને બેસાડ્યો અને બાજારમાં એના ગળાની અંદર માળા પહેરાવી જોડાની, અને ત્યારે પોતાની ધર્મપત્નીને કહેવા લાગ્યો, એ ભગવાનની કેટલી કૃપા, આજે તો ફૂલહાર મને પહેરાવ્યો છે અને ગરુડ ઉપર મને બેસાડ્યો છે. જો તો ખરા મારો નારાયણ કેટલો દયાળુ કૃપાળુ છે. પણ કડવો શબ્દ બોલ્યા નહીં અને મોઢું ઝાંખું થયું નહીં. આનું નામ સંત કહેવાય. તમારે તો બહુ વિચાર કરવાનું છે. થોડી ઘણી હાનિ થાય તો ત્યારે પણ ઉદાસ ન થવાનું. તમે જ્યારે ઉદાસ થાવ છો ત્યારે તમારો આત્મા ઉદાસ થઈ જાય છે. જે તમારી અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એના વચ્ચે જ્યોત રૂપી પરમાત્મા વિરાજે છે. જ્યારે તમે કોઈ પણ જરા સાધારણ તમને દુઃખ થાય કે હાનિ થાય, તમે તરત જ ઉદાસ થાવ છો. ઉદાસ થાવ છો ત્યારે તમારી જ્યોત મંદ થઈ જાય છે. ત્યારે અંદર બેઠેલી જ્યોત એ મંદ થઈ જાય. અને જ્યારે જ્યોત મંદ થઈ જાય ત્યારે બુદ્ધિ મંદ થઈ જાય અને ત્યારે ન બોલવાનું તમે બોલો છો મારા બાપ. ન સેવવાનું તે વસ્તુ તમે સેવો છો. શાસ્ત્રથી, સંતોથી વિરુદ્ધ ક્યારે પણ ન જવાનું. જો જીવન સુધારવું હોય તો કોઈ પણ જીવનની અંદર કોઈ પણ મિસ્ટેક થઈ જાય, ભૂલ થઈ જાય, તો ડુંગરજી બાપા એમ કહેતા કે કોઈ સંતની આગળ તમે જાઓ અને સંતને વંદન કરીને કહો કે બાપા મેં કાલે ભૂલ કરી છે, તમે ક્ષમા કરજો. કોઈક તમારા પાપ કરેલા હોય તો કોઈક સજ્જનના પગ પકડી એની પાસે તમે બધી ઉલટી કરી નાખો કે મારા જીવનમાં આટલું બધું પાપ થયું છે. અને સંત એ સમય જે તમને ઉપદેશ દેશે એમાં તમારો પાપ બળીને રાખ થઈ જશે.
એટલા માટે સંતોની રજ પરમાત્મા પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, કારણ કે જગતનું હિત કરે છે. મારો બાપ, જીવન એવું બનાવો કે જગત તમારી પૂછા કરે કે આ ભાઈ ગામમાં હતા ને, હા ધન્ય છે, ધન્ય છે. એવું જીવન બનાવવું જોઈએ. પશુની જમે પશુ જેમ દોડોદોડ કરે છે એવું જીવન હોય તો આજે કોઈ એમ કહે છે કે ગામમાંથી આ ફલાણો કૂતરો નીકળી ગયો, પખડો હતો ને બહુ સારો હતો, કહે છે કોઈ? કોઈ પણ નહીં. પણ સારો માણસ હશે, સારો જીવન જીવી હશે તો 100 વર્ષ સુધી, 150 વર્ષ સુધી યાદ આવશે કે ગામમાં એક વ્યક્તિ હતી તમારા ગામમાં. અરે બાપા, આ ભક્તોની સાધના છે બાપ, આ ભક્તો છે. તો કહેવાનો મતલબ એ છે કે આ માનવ શરીર જે છે એક પાણીનું પરપોટો છે, અને આપણે કહીએ ને કે વીજળીની ચમકારે મોતી પરિવીર, કયું છે ને ગંગામાં. તો આ જીવન પરપોટો છે પાણીનો, ક્યારે એને કાળ પકડી લેશે કહી શકાય નહીં. માટે તમારી આંખને, તમારા મનને એવો સુધારો, એવો પવિત્ર મનને રાખો કે જે મનમાંથી કુભાવ ક્યારે આવે જ નહીં. અને જ્યારે કુભાવ આવે ત્યારે, કારણ કે મન ચંચલ છે, ક્યારેક તમને ન વસ્તુ ગમતી હોય તે પણ ઊભી કરી દે. પણ તે વખતે તમે થોડીવાર આંખ બંધ કરી અંદર તમે તમારા ઈષ્ટના દર્શન કરી થોડીવાર રામ નામનું જપ કરો, કૃષ્ણ નામનું જપ કરો, તમારું મન શુદ્ધ થઈ જશે, તમારું મન પવિત્ર થઈ જશે. તમે મનને જોતા જ નથી, કેવળ જીવનની અંદર તમારો પૈસો જ મુખ્ય છે. પૈસાને મુખ્ય રાખ્યો છે એટલે આ દોડો દોડ, દોડો દોડ, અશાંતિ અશાંતિ અશાંતિ. મારા બાપ, વિચાર તો કરો, તમે માનવ છો. તમે એટલું ખાલી એટલું વિચાર કરો, એટલો તમારામાં અહંકાર હોય ને કે હું માનવ છું, એ તમારો અહંકાર તમને બાપા ખોટું કરવા ન દે. એ તમારો અહંકાર ભગવાન સુધી પહોંચાડી દે કે હું માનવ છું. માનવ ક્યારે પણ ભૂલ ન કરે. હું માનવ છું, માનવ છું. હું પૈસા પાછળ પડવાનું નથી, મારે તો પરમેશ્વરના ચરણ પકડવા છે. હું માનવ છું, મારે મારા આત્માનો ઉદ્ધાર કરવો છે, મારે સંતને મળવું છે. તીર્થમાં જવાથી મનની વૃત્તિ શુદ્ધ થતી નથી. અરે બાપ, ગંગાજીમાં સ્નાન કરવાથી મન શુદ્ધ થતો નથી. તો મન કેમ શુદ્ધ થાય? મન સંતોના સમાગમથી. જે ઉપદેશ મને અને તમને સંત આપે અને એ ઉપદેશ આપણા જીવનમાં જો ઉતરી જાય તો મન શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. આખો સંસાર મનની અંદર છે, મનથી બહાર નથી. આખો સંસાર મનની અંદર છે અને મન જ બધું ઊભું કરે છે. ઈર્ષા કરો છો, શું કામ કરો છો? કારણ કે તમારો મન બગડેલો છે. નિંદા કરો છો, શું કામ? તમારો મન બગડેલો છે. તમને કોઈ સારો માણસ લાગતો નથી, મન બગડેલો છે. તમને કોઈ ભગત દેખાતો નથી, મન બગડેલો છે. આ મન બગડેલો છે, તેથી તમારી દૃષ્ટિ વિકારમય બની ગઈ. તેથી કોઈ સજ્જન તમને દેખાતો જ નથી. અને જેણે જેણે મન સુધાર્યા એને તો ડગલે પગલે સંત અને સંત જ મળે છે. કારણ કે ચાહે એવો કપટી હોય છતાં જેનું મન શુદ્ધ છે એ એને વંદન કરે, કપટીને વંદન કરે. એમાં મારો નારાયણ છે, મારો ભગવાન છે. કપટી તો સંતો બોલતા નથી, એ શબ્દ નથી બોલતા, કારણ કે એને ખબર જ નથી કે કપટ કોને કહેવાય, છલ કપટ કોને કહેવાય. સંતોને ખબર જ નથી. છલ કપટ એ તો આપણે બોલ્યા કહીએ, કારણ કે આપણી અંદર સમાયેલા છે છલ કપટ. સંતો સાથે વાહ વાહ, જય હો મારા બાપ. સંતો સાથે એવો સમાગમ કરો કે જેથી કરી મન અને બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણા પવિત્ર રહે, શુદ્ધ રહે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રયત્ન એવો કરો કે આ જીવનની અંદર મને અને તમને શાંતિ પ્રાપ્ત થાય. શાંતિ અંદરથી છે, મનમાંથી શાંતિ નીકળે છે. આનંદ મનમાંથી જ મળે છે, બીજે ક્યાંથી મળતી નથી. અને મન એ નિરાકાર બ્રહ્મ છે.
એમાંથી તમને શાંતિ મળશે, એમાંથી તમને આનંદ મળશે. જો મન પવિત્ર અને શુદ્ધ હશે, બધાના સદગુણ ઉપર તમારી દૃષ્ટિ જતી હશે, તો એ મનની અંદર આનંદ 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 હશે. જ્યારે તમારી દૃષ્ટિ દુર્ગુણ ઉપર પડે છે ત્યારે તમને અંદરથી પીડાઓ પીડાઓ જાગે છે મારા બાપ. પીડાનું કારણ બીજાને હલકો માનવું, ત્યારે પીડા જાગે. તમને શાંતિ મળે નહીં અને રાત્રે ઊંઘે તમને ન આવે. શાંતિથી કોણ સૂવે? કે જે સર્વની અંદર મારો નારાયણ છે, પરમાત્મા વિરાજમાન છે. હું હલકો છું, મારામાં બુદ્ધિ નથી, તેથી કરીને હું કોઈને ઓળખી શકતો નથી. બાકી એ સંસારની અંદર, જગતની અંદર મારા જેવો કોઈ હલકો નથી. મારા કરતા તો કૂતરાએ સારા છે, ગધેડા મારા કરતા સારા છે. કૂતરાને તમે રોટલા આપતા હો ને તો તમારા ઘરનું રાત્રે રક્ષણ કરતા હોય, નયર કરે કે જાગ જાગ જાગ, ચોર આવ્યા છે. કૂતરો પોતાની ફરજ બજાવે, ગધેડો પોતાની ફરજ કે મારા પીઠ ઉપર રાખો ને તમારો ભરણ પોષણ કરો. એના કરતાં પણ જો આપણે ભજન ન કરીએ, સત્સંગ ન કરીએ, સંતોનું સમાગમ ન કરીએ, તો મારે તો કહેવું જ પડે છે ને હું કહું જ છું. એના કરતાં કૂતરા ને ગધેડા સારા, કે જે બીજાને ઉપયોગ થાય છે. બીજાને જો તમે ઉપયોગ ન થઈ શકો, કરોડો રૂપિયા તમારી પાસે પડ્યા હોય, શું કામના? એમ જો રૂપિયાના તમે માલિક હો, પણ બીજાને તમે સાથ સહકાર ન આપી શકો તો એ પૈસા તમારા રાખ છે. તમે તમારા મનમાં એમ સમજતા હશો કે હું શ્રીમંત છું, પણ શ્રીમંત નથી, પણ ભિખારી છો. અને ભિખારી કોઈ દિવસ બીજાને મદદ ન કરી શકે, કારણ કે પોતે ભિખારી છે. માટે કહેવાનો મતલબ છે કે જીવન સુધારવા માટે ભગવાને કંઈક આપ્યું હોય તો ગરીબોને મદદ કરો, ગરીબો ઉપર દ્રષ્ટિ કરો. ગામની અંદર કઈ કોણ ગરીબ છે એના ઉપર દ્રષ્ટિ કરો. અને જે ગરીબ હોય તેના ઘરે જઈ બાજરો, મગ, ચોખા એના બાચકા ભરીને એના ઘરે રાખી આવો. અને પછી એને હાથ જોડી કહેવાનું, હું નથી આપતો, ભગવાન તમને આપે છે. એ રોટલા બનાવીને ખાય ત્યારે એમ કહે કે મારો ભગવાન મને આપ્યો છે, તમે ભગવાન બની જાઓ. ભગવાન નામ હોય, નામ ભૂલાઈ જાય. રોટલા પચાવી જે ખાય ને એ એમ કહે કે મારો ભગવાન મને આપી દે, મારો ભગવાને આપી દે. તમે ભગવાન બની જાઓ મારા બાપ. જીવન સુધારવાને માટે સંતોનું સમાગમ કરો. પૈસો કામ નહીં આવે. આજ દિવસ સુધી કોઈ નનામી એવી નથી કે ધન લઈને ગયા હોય. માટે વિચારજો, પૈસા પાછળ પર જરૂર નથી. પૈસો બસ કપડાં મળે અને પેટ ભરાવવા માટે રૂજીનું મળતું હોય તો તમે આનંદમાં છો. ભગવાને મને બધું આપ્યું, માનવ શરીર આપ્યો છે, પછી શું જોઈએ? વિવેકાનંદ મહારાજ અમેરિકાની અંદર એક ભિખારી મળ્યો અને વિવેકાનંદ મહારાજને કહ્યું કે મને એક રૂપિયો આપો, મને એક રૂપિયો આપો, હું ગરીબ છું, મને એક રૂપિયો આપો. વિવેકાનંદ મહારાજે કહ્યું કે તું ગરીબ નથી ને શું કામ માગે છે? એ હું બાપા ગરીબ છું, મને રૂપિયો આપો, ગરીબ છું. ભલે ભલે, તું ગરીબ છો ને, આ તારો એક હાથ છે ને, લાખ રૂપિયા દઈ દઉં, કાપી દે. એ તો નહીં દઉં, ઠીક છે. એક પગ આપી દે, તને લાખ રૂપિયા દઈ દઉં, એ તો નહીં. તો પછી તું ગરીબ શાનું? આવો સુંદર શરીર મળ્યો છે ને તમે ગરીબ શું કામ? પારકા પૈસા ઉપર, પારકી સંપત્તિ ઉપર ક્યારે કુદ્રષ્ટિ ન કરવાની મારો બાપ વારંવાર કહે છે. કુદ્રષ્ટિ ન કરવાની. તમારા પ્રારબ્ધમાં જે હશે તે તમે ભગવાનને ના પાડશો તોય મારો નારાયણ તમને આપશે. પણ એક વાત છે, ભજન કરવા માટે તો તમારે પુરુષાર્થ કરવું જ પડશે, પ્રયત્ન કરવા જ પડશે. ભક્તિ ભગવાન નથી આપતા. ભક્તિ તો ત્યારે મળશે જ્યારે ભક્તિ મેળવવા માટે પ્રયત્ન કરશો, પુરુષાર્થ કરશો, ત્યારે ભક્તિનું દાન ભગવાન કરશે. કારણ કે ભક્તિને આધીન પરમાત્માને રહેવું પડે છે. ભગતની ચરણ રજ મારા શિર ઉપર ધારણ કરવું એ ભગવાન કૃષ્ણના શબ્દ છે, રામના શબ્દ છે.
ભક્તિ મેળવાને માટે સંત સમાગમ સત્સંગ. કંઈક જીવન વિચારજો કે મારી દુર્ગતિ ન થાય, મારા આત્માની દુર્ગતિ ન થાય, એના માટે થોડોક અહંકાર રાખજો, હું માનવ છું. નહીં તો અહંકાર ખરાબમાં ખરાબ વસ્તુ છે, તમારા પૂરીનો નાશ કરી નાખે એવો અહંકાર છે, એવો અહંકાર છે. સુતીક્ષણ મહારાજ ધ્યાનમાં બેઠેલા હતા કે આજે મારો રામ વિચરણ કરે છે જંગલની અંદર, વનની અંદર, આજે મારી ઝૂંપડી આવશે, મારો રામ ઝૂંપડી આવશે. અને નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, અને કૂદતા કૂદતા પછી આળોટ્યો કે આજે મારો રામ આવશે, આજે રામ આવશે. અને રામ આવ્યા ત્યારે ધ્યાનમાં બેસી ગયો, રામ આવશે. અને રામનું ધ્યાન કરવા લાગ્યો કે મારી સન્મુખ મારો રામ ઊભો છે. કોઈ તમે ધ્યાન કરો છો સવારમાં? કરતા હો તો હાથ ઊંચું કરજો, પણ ના 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 કરો જ નહીં. કારણ કે મન સાથે તમારો સંબંધ જ નથી. તમારો સંબંધ તો બોલવા માટે છે, મન સાથે જ નથી. ભગવાન સાથે તમારી મિત્રતા જ નથી. કોઈ કોણ કરે ધ્યાન? ધ્યાન તો એ કરે કે જે પરમાત્માને સર્વસ્વ પોતાનું માને એ ભગવાનનું ધ્યાન કરે, એ ભગવાનની મૂર્તિને મનમાંથી પ્રગટ કરે. બીજો કોણ કરે? અને પરમાત્માનો શ્રી રામ વનમાં આવ્યા છે અને ઝૂંપડી આવ્યા ત્યારે ધ્યાનમાં હતો. અને ભગવાને ઊભા રહીને જોયું કે હવે આનું ધ્યાન કેમ છૂટે અને ક્યારે આંખ ખુલ્લી કરે. અને ત્યારે મારો રામ ચતુર્ભુજ રૂપ નારાયણનું તે રૂપ ધારણ કર્યું અને હૃદયમાં પ્રગટ થયા, મનમાં પ્રગટ થયા. અને ત્યારે એની આંખ ખુલી ગઈ સુતીક્ષણની. આ રૂપ મને જોતું જ નથી, મને તો રામ જોઈએ, રામ જોઈએ, ધનુષ બાણ જોઈએ. અને જ્યાં આંખ ખુલી ત્યાં તો સામે રામ ઊભા છે. અને તે વખતે રામ બોલ્યા છે કે કંઈક માંગ, કંઈક માંગ. અને ત્યારે સુતીક્ષણ બોલ્યો છે, માંગતા મને આવડતું નથી, મારા હેવા ન ફેટાવો, મારા હેવા ન બગાડો. મને માંગતા આવડતું નથી ને કેમ તમે શીખાવો છો? એ સુતીક્ષણ એ ભક્તોના શબ્દો છે, સંતોના. માંગતા નથી આવડતું, તમે શું કામ મારા હેવા બગાડો છો? ત્યારે ભગવાને કીધું કે તને માંગતા નથી આવડતું, મારે આપવાનું છે, તો તારે લેવું પડશે કે નહીં? ત્યારે હાથ જોડ્યો, બોલ હવે શું તને આપું? ત્યારે સુતીક્ષણ મહારાજ વંદન કરીને બોલ્યા છે કે મને અહંકાર આપો, અભિમાન આપો. અને ત્યારે ભગવાન હસી પડ્યા. અરે સુતીક્ષણ, વિચાર કર, અભિમાનથી તો માનવનો નાશ થઈ જાય, મનુષ્યનો નાશ થઈ જાય, તારા પુણ્યનો નાશ થઈ જશે ને તું અભિમાનમાં. ત્યારે સુતીક્ષણ બોલ્યો છે કે અભિમાન એટલા માટે માંગુ છું કે હું રામ ભક્ત છું, હું રામ ભક્ત છું. મારાથી જીવનમાં ખોટો ન થાય, મારા આત્માનું ક્યારે પણ દુર્ગતિમાં ન જાય, એટલા માટે હું અહંકાર માનું છું કે હું માનવ છું. માંગતા આવડતું નથી. અને માંગ્યું ત્યારે અહંકાર, અભિમાન માંગ્યું કે હું રામ ભક્ત છું. તો એવો ભક્ત હોવો જોઈએ કે જેને એવો અહંકાર હોય. મારો કૃષ્ણ યુદ્ધની વચ્ચે ઊભા હતા છતાં પણ નિર્લપ કોઈ કર્મ એને અડ્યો જ નહીં. એવા મહાપુરુષ છે. એનું ભજન, એનું કીર્તન, એનું નામ લેતા લેતા આપણને એમ થાય કે જો તો ખરો, વાહ કૃષ્ણ, વાહ કૃષ્ણ, વાહ. ધન્ય હો મારા બાપ, મહાભારતને, ભાગવતને, ગીતાજીને કે જે વ્યાસ નારાયણે રચના કરી. વ્યાસ નારાયણ તો વારંવાર વંદન વંદન. બોલો વ્યાસ નારાયણ કી જય. સિયા રામ મેં શબ જગધારી કરો પ્રણામ જોરી જોરી.